તો જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે વાડીથી આવી જાઓ ખેતરમાં, તો વ્લોગમાં જોડાયા રહેજો, આગળના કટ બતાવતા રહ્યો। તો તમે જોઈ લો, અમારું ખેતર પેલી બાજરીનો આગળનો વ્લોગ આવ્યો તો એના પૂળા વાળીનો છે આ બાજુ। તો આ જોઈ લો, આટલા પૂળા વાળે અને આ બાજુ આટલા પડે, આ બધા વાળવાના જ છે અને પેલી બાજુ થોડા વાળેલા પડે, જોઈ લો। આ બધા વાળાઈ જાય, આ પડે રે, આ બાકી બધા। તો આ બાજુ મેહુલ આવી રહ્યો, તો જોઈ લો, ઉભા પૂળો હેડ્યો। મેહુલ પડી ના હો બેટા। તો આ ખેતરના આ બાજુ અડધા પૂળા બાકી અને આ બીજું ખેતર ને બાજરી લણવાનું ચાલુ હતું, જોઈ લો, આટલી બાજરી લણાઈ ગઈ, આ બાકી હારે ચારા લણવાના, આ બાજુ હારે પણ લણવાનું બાકી જ છે, તે જોઈ લો, આ બધા બાકી। મેહુલ પડતો આવ્યો હવે આ બીજા ખેતરમાં। તો જોઈ લો, પેલી બાજુ કબૂતર બહુ ખાસા બધા બેઠા, તો તમે બતાવી દઈએ। તો મિત્રો જોઈ લો, લેબડાનો સોયલો હ અને કબૂતર ખાસા બધા બેઠા, લેબડાના સોયલા। આ ગરમીનું મોસમ વધારે, હમણાં જોયું તો લગભગ 45 ડિગ્રી ગરમી હતી। જોઈ લો ખાલી કબૂતર જેટલા બધા છે, વધારે નજીક જાઓ તો ઉડી જાય, જોઈ લો। આખેરે ઉડી જ ગયા, તો જોઈ લો, આ બધા જોઈ, પેલી બાદ બેઠા, અડધા પાછા આવ્યા। તો મિત્રો જોઈ લો તમે, મેહુલ બાજરી લણવાનું ચાલુ કરી દીધું હોય। મેહુલ, હે મેહુલ, આવી ગરમીના ખેતરમાં આવ્યા જો બાજરી લણવા। ફટાફટ ભર તગારો અને આ મેહુલિયા, ઓય ઉપાડીને પેલા ઢગલામાં નખતો આય। શું ભાઈ, શું? હા, તોડી નોઈ મત દે। હા તો મોય મિક્સ, હા લણવાનું ચાલુ રાખ। જલ્દી ફટાફટ। આખું તોડ, અડધું મત તોડ। હા, તો મિત્રો બાજરી લણતા આવી ગયા આપણે રિક્ષામાં પાછા, કારણ કે ગરમી અત્યારે બહુ વધારે, 45 ડિગ્રી ગરમી હ, એટલે તડકાનું બહુ કાઠું પડે, એટલે આ બાજુ આવી ગયા આપણે રિક્ષામાં। અને હાલ લગભગ વાગ્યા 4 જેવા વાગેલા, તો એ ગરમી વધારે પડે, તો થોડી વાર બેસીએ, 5 સાડા 5 પાછા ખેતરમાં જઈએ, એટલી ઘરે ઠંડુ થઈ જાય
તો મિત્રો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.